હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કડો હાલ સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે 12 આપણી મોર્નિંગો 12 વાગે થઈ જાય બરાબર થોડી વધારે વરસાદ આવે નથી કે થોડુંક વોશ થયેલું પાછું વધારે વોશ થયું ચલો કશો વાંધો નહીં સો હવે આપણે જઈશું દુકાને બરાબર છે આજની સવાર આમ તો સારું વેધર સારું છે આજે તડકો નીકળ્યો છે એટલે એટલો બધો વાંધો નહીં ચલો લેટ્સ ગો દુકાન જઈએ આજનો દિવસ કઈ રીતે જાય એ તો તમે જોશો ને હું જોઈશ ને હું શૂટ કરીશ હે ને એટલે આવું બધું ચાલતું રહેશે નજીકના દિવસમાં 1-2 દિવસ પછી ક્યાંક જવું છે બહાર ફરવા માટે ઉન્નતિને લઈને ઓકે બરાબર છે જોઈએ હજુ કંઈ ડિસાઈડ નથી નક્કી કરીએ ઉન્નતિ આવે એટલે બરાબર સો લેટ અસ ગો સો હું અત્યારે જઈ રહ્યો છું ખોખરા બે ત્રણ નહીં મતલબ આપણે જે જગ્યાએથી લાઇટિંગ બધું આવ્યું હતું એ ભાઈના ત્યાં જવાનું છે બે લાઇટ લાવવાની છે ને એમને મળવાનું પણ છે કે ત્યાં એક શૂટ કરવાનું છે એટલા માટે સો ખોખરા એન્ડ ઓલ લાઇટો ગમે તેટલી નાખો ને તમે દુકાનમાં તો સાલી ઓછી જ લાગે નહીં પણ અમુક જગ્યાએ ઓછી લાગે જ છે એટલા માટે જ જવાનું છે ત્યાં પહોંચી જઈએ આપણે અત્યારે કોઈ છે મણિનગર ખોખરાથી કોણ છે આમાં કમેન્ટ કરો મને જે લોકો જોતા હોય આમ ખોખરા બાજુથી કોણ રહે છે કોણ કયા લોકો ખોખરા સાઈડથી મારો વિડીયો જોવે છે એમ ઇન શોર્ટ બરાબર જોઈએ આપણે કોણ છે સો લાઇટ્સ લેવાની હતી થોડી ઘણી જે ઓછી પડતી હતી જે જગ્યા પર લાઇટ્સ ટ્રેક પટ્ટી એન્ડ ઓલ બધું લઈ લીધું છે હવે ત્યાં જઈને લગાવડાવવાની છે હાર્દિકને બધા લોકો આવે એટલે આ બધું લાગે અહીંયાની હું ડિટેલ્સ તમને બહુ જલ્દી આપી દઈશ કે હું કઈ જગ્યાએથી લાઇટ્સ લઉં છું ને શું છે એ બધું નજીકના દિવસમાં હું અહીંયા આવવાનો છું ઓકે બન્યા રહેજો તમને ખબર પડશે તમે અહીંયાથી લઈ શકો છો ભાઈ બહુ સારી વસ્તુ છે એટલા માટે હું વારંવાર અહીંયા લેવા આવું છું સો લેટ્સ ગો ના અત્યારે હું જઈ રહ્યો છું મહેસાણા એ પણ એક સિવિલ એન્જિનિયરને લઈને જોઈ રહ્યા છો તમે સિવિલ એન્જિનિયર આપણી જોડે છે નોકરી સિવિલ એન્જિનિયર ગયા હતા બપોરે પાછા આવ્યા સવારે લેવા આવ્યા પેલા ભાઈ અને બપોરે હીરાભાઈ પાછો મૂકવા આવ્યા કે આ ભાઈ મારે નહીં ચાલે એમ ના એવું નતું ભાઈ હા એ ભાઈને કામ હતું પર્સનલ એટલે હા સાઈડ બંધ કરીને મતલબ ચાલુ જ હા પણ અમે નીકળી ગયા પણ એમને ખબર હતી કે આને એકલો મૂકું તો એ કશું થવાનું તો છે નહીં અને આયરો કશું કરવાનું અમે પતવા જાય હતી ભાઈ સાઈડ એ રહી મજૂર હંમેશા 5 વાગ્યા પછી જ જાય ભાઈ આપણે નહીં મજૂર આપણે તો વેલા આવી ગયા પણ તને મજૂર નહીં કહેતો હું યાર તું વાત ને સમજ મારી સારું એમને ખબર હતી કે આયરો એકલો કશું કરવાનો છે નહીં એમ તો આવડે હો એટલે પણ કઈને ગયા હોય તો આવડે એમ તો એટલે કહ્યું એમને ખબર છે કે કઈ ને જાય તો આયરો ગમે તે બાપફાનો જ છે ના એમ એના કરતા જવા દો મને અને એને મોકલી દેવા દો નવું કરે ને કઈક દિવાલ ત્રાસી ઊભી થઈ જાય ને બદલે પણ દિવાલ બની જ ગઈ હતી ના ઊભી થાય એ સારી એમ કહેવાનો મતલબ એ હોવો તો એમને બરાબર સારું એવું રાખો તારા મેં હોણામાં તને લઈ જાઉં છું મેં મનગતી તો કર મારી ત્યાં તું કરાઈએ પણ હજુ નેકડે આવીએ હજુ તો જોઈએ એડો તારું મેં હોણા છે સો અમારું કામ પતી ગયું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા અમદાવાદ મહેસાણા આવ્યા હતા બરાબર છે હવે બેક ટુ અમદાવાદ બેક ટુ પેવેલિયન એન્ડ ઓલ સાઈડ જોવા માટે આવ્યા હતા આ રહી સાઈડ આરી બધી સાઈડ ભાઈ લેવું પડે ને પેલું શું કહેવાય કાગળિયા લીધા ને બધા જમીનના હા આટલી બધી જમીન ખરીદી તમે જમીન ખરીદી લીધી ભાઈ હા હવે સાઈડ બનાવજો વ્યવસ્થિત બનાવજો ભાઈ વ્યવસ્થિત શું કીધું અને સૌથી પહેલું શું કેવું ના પડે સૌથી પહેલું શું બનાવશો ડ્રેનેજ લાઈન કાલે એને બહુ કરી કાલે ડ્રેનેજ લાઈન પથારી ફેરવી નાખી છે યસલાની એટલે યસલો બધું બોલશે અત્યારે કેમ કે હવે થોડું નોલેજ આપવા માંડ્યો છું હું જોડે રાખીને કે ભાઈ આવું હોય અને આવી રીતે બધું બને ને આમ થાય એમ શીખવાડવું પડે છે છોકરાઓને મારે આ બધું એટલે હું કોલેજમાં લેક્ચર ના ભર્યા એટલે આટલો ભરવા પડે બીજું કઈ નહીં પણ અહીંના લેક્ચરમાં છટકાય નહીં ગાળો પડે બધું જ થાય અહીંના લેક્ચરમાં પેલા સાહેબ ગાળ ના દઈએ કે અમે દઈ દઈએ ખબર ને તને બહુ હેવી કામ છે સાંભળવી પડે ભાઈ બોલ્યા વગર બહુ હેવી કામ છે અમારું ખબર નહીં તને થોડી મજબૂરી છે હું કરી તમારી મજબૂરી હાય ચલો એનું કંઈક કરવું પડશે એ તો
દીવારની જેમ હું ઊભો છું અંબુજા સિમેન્ટની. તોડી દીધી કાલે તમે જ તોડી. ચલો ભાઈ ચલો જઈએ અમદાવાદ. હવે વરસાદ પડે છે થોડો થોડો, છાંટે છાંટા આવી રહ્યા છે. બરાબર, લેટ્સ ગો. ભાઈ સાહેબ જે વરસાદ ચાલુ થઈ ગયો છે ને, કઈ દેખાતું જ નહીં આગળ. ખરેખર મનાલી જેવી અત્યારે ફિલિંગ આવે. અરે મનાલી તો એમ કરતા આમ થોડું થોડું આમ નજીક જઈને જોઈ લેતો હતો હું. બહાર ના નીકળાય હારું જો. આમાં જરાય બહાર ના નીકળાય, કે પલળી જવાય બાપુ. જો તમને જરાય, તમને તો કદાચ ઓછો લાગતો હશે વિડીયો જોતા હશો એટલે કે ભાઈ ચાલે ચાલે, પણ આ તમારી ધારણાઓ કરતાં કદાચ આ 3 ગણો હશે. કેમ કે વિડીયોમાં હું ચાલુ વરસાદ છે ને એક બાજુ જોઉં ને તોય મને ઓછો લાગે છે. 1 સેકન્ડ માટે વાઇપર બંધ કરી દઉં. બંધ થાય 1 સેકન્ડ. હા જો 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 કશું દેખાય ના ભાઈ, એ ધંધો ના કરાય. એ ધંધીનો ના કરાય. અવળું ક્યાંક જતું રહેવાય. પાર્કિંગ લાઈટ ચાલુ કરી દઈએ ને કે કોઈક પાછળથી આવે, એ ના પોસાય આપણને. જો બધા પાર્કિંગ લાઈટ ચાલુ કરી કરીને જાય છે, કેમ કે કઈ દેખાતું જ નથી તો શું કરે માણસ બિચારો. ખોટી આટલી બધી જમીન લીધી, બધી એમનો પડી રહે. હું કામ તો શું કામની ભાઈ હે. એટલે વરસાદ તો વધ્યો છે યાર. ઓ ભાઈ આ વરસાદ આજે પડ્યો તો કાલ તમે બાબુ સાઈડ ઉપર નહીં જવાના ને? ના કાલે પડશે તો રજા, હા. નહીં પડે તો ચાલુ. ના પણ આજે આટલો બધો વરસાદ પડી ગયો એટલે સાઈડ ઉપર પાણી નહીં ભરાઈ ગયું હોય. ના ના આપણે બની ગયું, ઊંચું બની ગયું. તો તમારાથી જવાય નહીં ને યાર. નહીં. પેલો કચરાઓમાં કામ નહીં થાય ને એમ નહીં. એકચ્યુઅલી તમે ના ભાઈ એવું નહીં ને. એકચ્યુઅલીમાં અહીંયા કચરો છે, હું એવું ના અહીંયા ફાવે. આપણે અહીંયા એકચ્યુઅલીમાં પગ ના મૂકીએ તો ના, પછી એવું થોડી ના ચાલે હોય. બાપુ એમ. એવું ના હોય. તો? કરવું તો પડે. કરવું પડે. તો કશું કરવું પડે ભાઈ. કશું વાંધો નહીં ભાઈ. મને એમ કે ભાઈ એકચ્યુઅલી તમે કદાચ પગ ના મૂકો ના એમ ના ના ના. સાઈડ પર, તમારું નક્કી નહીં એમ. સમજ્યા તમે? કરવું પડે ભાઈ. बराबर ने बारिश है बहुत. मेहसाणा से लेके अहमदाबाद हाईवे पर देखो पानी ही पानी है हर जगह पे. આપણે આપણા અમદાવાદમાં પહોંચી ગયા છીએ, પણ અહીંયા આપણે બિલકુલ વરસાદ દેખાઈ રહ્યો નથી. એટલે સારું છે ચલો અત્યારે બરાબર છે. અમદાવાદ પહોંચ્યા પણ અહીંયા બિલકુલ વરસાદ આપણને મળ્યો નહીં. ને રસ્તામાં જો જે વરસાદ હતો ભાઈ, અહીંયા છાંટો નહીં, એમ એક છાંટો નહીં દેખાતો. જોયો તમે રસ્તા પર ક્યાંય લાગે તમને? સો पहुंच गए ले अपन अहमदाबाद. अब जाएंगे अपन दुकान पे, फिर दुकान पे जाके देखेंगे क्या करेंगे. तो મારો મિત્ર આવે છે, કાલે એકલો હિલલોકમાં જઈ આવ્યો છે, તો આજે મેં મારી બાજુ બેસાડ્યો છે. અને એવો ગદ્દાર માત્ર ને માત્ર આ છે. શેનો ગદ્દાર? 1 નંબરનો ગદ્દાર. પછી એના માટે કાલે હિલલોકમાં ગયો તો અમને કહ્યું છે ના, કેમ? એકચ્યુઅલી પાર્ટી જોડે ગયો. એકચ્યુઅલી અમે પાર્ટી નહોતા હતા તો કેમ નાખ્યું? નેક્સ્ટ ટાઈમ વાળા લાગ્યા. હા, આ તો સિવિલ એન્જિનિયર છે. હા સિવિલ એન્જિનિયર હતા, ખબર ને પેલા એ આપો રે આપો નોકરી છે તા જોડે. અત્યારે કોઈ બેરોજગાર પર જ ને તું. એ સાઈડ ઉપર જાય ખબર તને? બેરોજગાર એ આજથી ચાલુ કરીને આજે મહેસાણા જતો રહ્યો તું. કાલુ ક્યાં નતો? સાચી વાત ને. હવે હું જઈને ના આવ્યો યાર. તું ખાલી કાલનો બ્લોગ જોજે મારો, તને ખબર પડી જાય કે આ સિવિલ એન્જિનિયરના લાયક છે કે નથી. કશું લાયક નહીં. હા ક્યાંય ના ચાલા ફાટેલી નોટ. તારે એક સેવા આવી છે કરવાની. હા કરવાની. બોલો બોલો. કઈ દૂધ કરી કરવાની. ઉન્નતિની સેવા છે. હા બોલો. કશું ખાવાનું લઈને જવાનું છે એમ ક્યાં? કેસરમાં. અચ્છા વધુ નહીં જઈ જાય. એવી સેવા આવી કે ક્રિશ્ચન કે ખાઈ રહે એટલે મને ફોન કરે એમ. વધુ નહીં. આ તને કયા એંગલથી સિવિલ એન્જિનિયર લાગે? કશું નહીં આ કશું કર્યા ફાટેલી નોટ ક્યાંય ના ચાલે. સાઈડ ચલાવે. શેની સાઈડ ચલાવો? જોજો આ પાયા નીચે 2 નાખવાના છે, 4 નાખશે ને બધું પાડશે. લે જોયું? નાખે તો મજબૂત થાય બધી. જોયું? અમે કહેતા પણ આ ક્રિસ છે તો થોડો ખોટું કે. તો પછી એના હું ખબર પડે વળી. એ એનાથી એક કોમ થતું નહીં હજુ તમારું. હા શું કરવાનું? થઈ ગયું ને આગળ કોમ. હા ના તમને જવાબ મળી ગયો ને. હું આના જવાબ આલે હે ભાઈ? હું આના જવાબ આલે. તો ગાઈસ રાતના વાગી ગયા છે 12:15 અને હું પહોંચી ગયો છું ઘરે. હવે શાંતિથી વિડીયો એડિટ કરીશું અને અપલોડ કરીને સૂઈ જઈશું. કપડાં ચેન્જ કરવા કંટાળી જરા શર્ટને શટડાઉન કરવાનું ને આખો દિવસના મોજ આવે. મોજ શું આવે? મોજ. પણ એવું આપણા માટે પોસિબલ છે નહીં. ઓકે સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને ભારત માતા કી જય.